નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૂગોળ. આજે આપણે ભૂગોળમાં 13મો પાઠ લેશું. વચ્ચેથી આપણે પાઠ લેશું 13મો જીવાવરણ. જીવાવરણ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી મેળવીશું. પૃથ્વી સપાટી ઉપરના ઘન પદાર્થના સંપૂર્ણ વિસ્તારને મુદાવરણ કહે છે. સંપૂર્ણ વિસ્તારને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? મુદાવરણ કહે છે. જળરાશિ વિસ્તારોને જલાવરણ. જ્યાં વાયુનું અસ્તિત્વ છે તે વિસ્તારમાં આપણે વાતાવરણ કહીએ છીએ. જ્યાં પણ વાયુનું વિસ્તરણ છે, વિસ્તાર છે, તેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ ત્રણેય આવરણો પ્રકૃતિ રચિત છે. પ્રકૃતિની રચનામાં છે. પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તારને જીવાવરણ કહે છે. શું વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યાં પણ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તારને જીવાવરણ કહે છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ વિવિધ સભર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં માનવ, સૂક્ષ્મ જીવાણુઓ, નાના મોટા કીટકો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ સૃષ્ટિ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધા સંયુક્ત રીતે જીવાવરણના ઘટકો છે. સંયુક્ત રીતે જીવાવરણના શું છે? ઘટકો છે. આ સમગ્ર જીવસૃષ્ટિને આવરી લેતા આવરણને જીવાવરણ કહે છે. હચીસના મતે પૃથ્વીનો એ ભાગ જ્યાં જીવન શક્ય હોય તેને જીવાવરણ કહે છે. પૃથ્વીનો એ ભાગ જ્યાં જીવન શક્ય હોય છે તેને શું કહેવાય છે? જીવાવરણ કહેવામાં આવે છે. પારસ્પરિક તંત્ર. વિદ્યાર્થી મિત્રો, હવે શેના વિશે જોવાનું છે આપણે? તો કે પારસ્પરિક તંત્ર વિશે જોવાનું છે. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણો મળીને પૃથ્વીનું પારસ્પરિક તંત્ર કરે છે. જીવાવરણ પૃથ્વી સપાટીથી લગભગ 26 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે. સાગર સપાટીથી લગભગ 9 કિમી ઊંડાઈ સુધી મોટા ભાગના જીવસૃષ્ટિ આવેલી છે. તેમાં અનેક પ્રકારની માછલીઓ, શાર્ક, વહેલ, ઓક્લેટોપ્સ તથા દરિયાઈ વનસ્પતિ વગેરે સમુદ્ર જીવ હોય છે. ભૂસપાટીની નીચે કેટલાક મીટર ઊંડે સુધી પણ જીવાવરણ વ્યાપક છે. ઊંડે સુધી જીવાવરણો વ્યાપક હોય છે. કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મ જીવો, તેઓની આસપાસ નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાયેલા છે. જટિલ રીતે, એકદમ રીતે જકડાઈને જોડાયેલા છે. એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે. તેને પારસ્પરિક તંત્ર કહેવાય છે. જે સ્વયં સંચાલિત પારસ્પરિક તંત્ર કહેવામાં આવે છે. સ્વયં સંચાલિત તંત્રની રચના કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે. પારસ્પરિક તંત્રના મુખ્ય બે પ્રકારો નીચે મુજબ છે. એક, પાર્થિવ પારિસ્થિતિક તંત્ર અને બે, જલીય પારસ્પરિક તંત્ર કહેવામાં આવે છે. ઘાસના પ્રદેશો, અર્ધશુષ્ક પ્રદેશો, રણ પ્રદેશો, ટાપુઓ વગેરેનો પાર્થિવ પારસ્પરિક તંત્રનો સમાવેશ થાય છે. તળાવ, સરોવરો, જલ પ્યાલવિત વિસ્તાર, નદી અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ, સમુદ્ર વગેરેની જલીય પારસ્પરિક તંત્રનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું તો કે પારસ્પરિક તંત્રના ઉર્જાનો પ્રવાહ કેવો હોય છે. દરેક પારસ્પરિક તંત્રના ઘણી બધી પરસ્પર સંબંધિત સંરચનાઓ હોય છે. જળ ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર વગેરે દ્વારા પારસ્પરિક તંત્રનું નિયમન થાય છે. તેનું નિયમન કરવામાં આવે છે. આમ છતાં દરેક નિવસતંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ એકબીજાથી અલગ હોય છે. પારસ્પરિક તંત્રના કાર્યની વનસ્પતિઓ અને પ્રાણીઓ પ્રજાતિઓ વૃદ્ધિઓ પુનર્જીવિત થવાની ક્રિયા સાથે કોઈને કોઈ રીતે સંબંધ હોય છે. આ પારસ્પરિક સંકલિત પ્રક્રિયાને વિવિધ ચક્રો તરીકે વર્ણવી શકાય છે. અલગ અલગ ચક્રો તરીકે તેને વર્ણવી શકાય છે. આ બધી પ્રક્રિયાઓ સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણની દરમિયાન વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને ઓક્સિજન હવામાંથી મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસન ક્રિયા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળ ચક્ર
જીવસૃષ્ટિ જળ સૃષ્ટિ પર આધાર રાખે છે, જે વનસ્પતિ તેમજ પ્રાણીઓ માટે અનિવાર્ય છે. ઉર્જા ચક્ર માટેના પોષક દ્રવ્યોનો પુનઃ માટીમાં ભેળવી દે છે અને જેને આધારે વનસ્પતિ વિકાસ પામે છે. દરેક જીવ આ જીવન ચક્રોને યોગ્ય કાર્યક્ષેત્રમાં સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલા હોય છે. હવે આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્ર. અજૈવિક કે રાસાયણિક તત્વોનો વનસ્પતિ તેના મૂળ માટે ગ્રહણ કરે છે તથા તેને જૈવિક તત્વોનું પરિવર્તિત કરે છે. આ જૈવિક તત્વો આહાર શૃંખલાના મધ્યમાંથી જુદા જુદા જીવોમાં સ્થળાંતર થાય છે. આ જીવોનું મૃત્યુ થતાં તે જૈવિક તત્વો ફરીથી અજૈવિક કે રાસાયણિક તત્વોમાં બદલાઈ જાય છે, અલગ અલગ બદલાઈ જતા હોય છે. અજૈવિક તત્વો કે રાસાયણિક તત્વોનું જૈવિક અવસ્થામાં પરિવર્તન તેમજ જૈવિક તત્વોની અજૈવિક રૂપમાં પુનરાગમનની ક્રિયાને જૈવિક ભૂરાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. તેને જૈવિક ભૂરાસાયણિક ચક્ર કહેવામાં આવે છે. જળ ચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ખડક ચક્ર વગેરેનો અભ્યાસ જૈવ ભૂમિ રાસાયણિક ચક્રોમાં થાય છે. અહીં આપણે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્રનો અભ્યાસ કરવામાં આવે છે. આનો આપણે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. હવે જોઈશું આપણે તો કે નાઇટ્રોજન ચક્ર. નાઇટ્રોજન ચક્ર. જીવ માત્રામાં નાઇટ્રોજન મહત્વ તત્વ છે, કારણ કે નાઇટ્રોજન એ એમિનો એસિડનો આવશ્યક ભાગ છે. પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડમાંથી થાય છે. જ્યારે વીજળીનો ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં ભળી જાય છે. તે જમીનમાં ભળી જતો હોય છે. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થાય છે. એમોનિયાનું બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે. જમીનમાં રહેલા નાઇટ્રેટનો વનસ્પતિ ઉપયોગ કરે છે. આ વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓમાં અને સૂક્ષ્મ જીવો કરે છે. જ્યારે પ્રાણીઓનું મૃત્યુ પામે અને વનસ્પતિઓ નાશ પામે ત્યારે તેનું વિઘટન થાય છે. પુનઃ જમીનમાં ભળી જાય છે. જમીનનો કેટલોક નાઇટ્રોજન હવામાં પડે છે. કેટલોક જમીનનું જે નાઇટ્રોજન હોય છે વિદ્યાર્થી મિત્રો, તે ઘણી વખત હવામાં પણ ભળી જતો હોય છે. આમ નાઇટ્રોજન વિવિધ સંયોજનો રૂપે તે વાતાવરણમાંથી ભૂમિમાં અને ભૂમિમાંથી વાતાવરણમાં ફર્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે ભૂમિમાંથી વાતાવરણમાં ફર્યા કરે છે. હવે જોશું વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિજન ચક્ર. જીવાવરણમાં ઓક્સિજનની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સજીવો માટે તે મહત્વનું તત્વ છે, કારણ કે તે જ જે સજીવોનું જીવન સંભવ બનાવે છે. તે વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થતી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઉપયોગ કરે છે અને વાતાવરણને ઓક્સિજન આપે છે. આ જ રીતે ઓક્સિજન ચક્ર સાથે કાર્બન ચક્ર જોડાય છે. ઓક્સિજન ચક્ર હોય છે તેની સાથે વિદ્યાર્થી મિત્રો કાર્બન ચક્ર જોડાતો હોય છે. હવે આપણે કાર્બન ચક્ર શું છે તેના વિશે સમજૂતી મેળવીશું. તો કે જીવાવરણમાં કે પારસ્પરિક તંત્રના કાર્બન ઘન પ્રવાહ કે વાયુ રૂપમાં હોય છે. અલગ અલગ રૂપોમાં હોય છે. તે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન હાઇડ્રેટ, કેલ્શિયમ કાર્બોનેટ તેમજ કાર્બનના રૂપાંતરમાં રૂપમાં હોય છે. જીવાવરણમાં કાર્બનનું સ્થાનાંતરણ ઉર્જાનું સાથે સાથે થાય છે. મનુષ્ય તેમજ અન્ય જીવ શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે? બહાર કાઢતો હોય છે, જે વાતાવરણમાં ભળી જાય છે. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને કાર્બોહાઈડ્રેટનું નિર્માણ કરે છે. નિર્જીવ વનસ્પતિનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી જાય છે. જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તે વિદ્યાર્થી મિત્રો વાતાવરણમાં ભળી જતો હોય છે. આ જ રીતે અશ્મિભૂત ઈંધણ અને લાકડું સળગવા લગતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ભળી જાય
છે. આ જ રીતે જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરી કાર્બન ચક્ર પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે કાર્બન ચક્ર જોઈ રહ્યા છો. સૂર્યનો પ્રકાશ સંશ્લેષણ થઈ કાર્બન ચક્રમાં વનસ્પતિમાં મૃત જીવો અને અવશિષ્ટ પ્રદેશોમાં અશ્મિ બળતણ વગેરે સમુદ્રમાં આ બધું કાર્બન ચક્ર પ્રક્રિયા વિઘટન ચાલુ રહેતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું આહાર શૃંખલા વિશે. જીવાવરણ એ વૈશ્વિક તંત્ર છે જેમાં જૈવિક અને અજૈવિક એમ બે પ્રકારના ઘટકો રહેલા છે. પ્રત્યેક જીવકુળને ટકી રહેતા માટે ઉર્જાની જરૂર હોય છે તથા પોતાના શરીર તંત્રને જાળવી રાખવા માટે પણ કેટલાક પદાર્થોની તેને જરૂર પડે છે. પ્રત્યેક સજીવોને નિશ્ચિત માત્રામાં ખોરાકની જરૂર પડે છે. વનસ્પતિ સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી પોતાની માટે જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ્સ ઉત્પન્ન કરે છે. કાર્બોહાઈડ્રેટ્સ છે તે ઉત્પન્ન કરતા હોય છે. આમ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. તેથી તેમને પ્રાથમિક અથવા તો સ્વયં ઉત્પાદકો કહેવામાં આવે છે. આ સમગ્ર વન સૃષ્ટિ પોતે જે ઉત્પન્ન કરેલી ઉર્જા ઉપર નભે છે તે પોતા ઉપર નભતો હોય છે. કેટલાક જંતુઓ તથા પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. પ્રાણીઓ ખોરાક તરીકે તે વનસ્પતિનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એ ખોરાક તેઓ પોતે ઉત્પન્ન કરતા નથી. અન્ય ઘટકો દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ખોરાકો ઉપર આવા પ્રાણીઓ નભે છે. આમ વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા પ્રાણીઓનો ઉપયોગમાં લે છે અને એ રીતે ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. આ રીતે ઉર્જાનું સ્વરૂપ હોય છે તે બદલાઈ જતો હોય છે. વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ કહે છે. તે પ્રાણીઓને શું કહે છે તો તૃણાહારી પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. ગાય, ભેંસ, હરણ વગેરે તૃણાહારી પ્રાણીઓ અથવા તો પ્રાથમિક ઉપભોક્તા છે. તૃણાહારી પ્રાણીઓ અથવા તો પ્રાથમિક ઉપભોક્તા કહેવામાં આવે છે. માત્ર માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. ખાલી માંસનો જે ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો તેને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. સિંહ, વાઘ, દીપડો, અજગર વગેરે માંસાહારી પ્રાણીઓ છે. આ હિંસક પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ પર નભે છે. જે તૃણાહાર પ્રાણીઓ હોય છે તેના ઉપર નભતા હોય છે. આ વર્ગના પ્રાણીઓને દ્વિતીયક ઉપભોક્તા કક્ષામાં મૂકવામાં આવે છે. આમ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા સૌપ્રથમ વનસ્પતિમાં, તે પછી તૃણાહારી પ્રાણીઓમાં અને પછી માંસાહારી પ્રાણીઓમાં ફેરવાય છે. ત્રીજી પ્રક્રિયામાં તે ફેરવામાં સૌપ્રથમ વનસ્પતિમાં, પછી તૃણાહારી પ્રાણીઓમાં અને પછી માંસાહારી પ્રાણીઓમાં ફેરવાય છે. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ઉપરોક્ત માટે મિશ્રાહારી પ્રાણીઓ મનુષ્ય, કૂતરો વગેરેનો સમાવેશ થાય છે, જેમને તૃતીયક ઉપભોક્ત કહે છે. ત્રીજા પ્રકારના ઉપભોક્ત કહે છે જે પ્રાણીઓનો વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો, સડી ગયેલા ખોરાક વગેરે ઉપર જીવે છે. આવા જીવોને વિઘટકો કહે છે. સમડી, ગીધ, ઊંધઈ વગેરે વિઘટકો છે. આમ સૌર ઉર્જાનો તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ વિઘટકો કે શૃંખલામાં રૂપાંતર થયા કરે છે અને તેને આહાર શૃંખલા કહે છે. આ શૃંખલા પ્રત્યક્ષ કડી પોષક કડી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણી રહ્યા છો કે આ આહારની ઝાડ તમને બતાવવામાં આવે છે. બકરી શું ખાય છે તો કે કંઈ પણ ઝાડ હોય છે તે ખાય છે. બકરીને કોણ ખાય છે? સિંહ ખાય છે. સિંહ અથવા તો બીજા અર્થમાં જોઈએ જાય તો આપણે સસલો છે તે સસલો જોઈએ છે તે ઝાડ ખાય છે. ઝાડના પાન તેને જંગલી બિલાડી ખાય છે સસલાને, અને શિયાળ ખાય છે. અને શિયાળ અને જંગલી બિલાડીને કોણ ખાય છે? સિંહ ખાતો હોય છે. ઉંદર છે એ પણ આ જ ખાશે. ઉંદરને કોણ ખાશે?
ઘુવડ ખાશે, સાપ ખાઈ જશે ઉંદરને, અને પછી સમડી સાપને ખાઈ જશે. આ બધી એક પ્રકારની દિનચર્યાઓ હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોશું જૈવ વૈવિધ્ય. પૃથ્વી પરના દરેક પ્રાણી અને વનસ્પતિ બીજા પ્રાણીઓ કે વનસ્પતિ કરતા સાવ અલગ જ છે. આ પૃથ્વી પર કલ્પી ન શકાય તેવી જાતિના વિવિધ પ્રકારના આકાર, કદ અને રંગરૂપ ધરાવતી પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને સૂક્ષ્મ સજીવો આવેલા છે. જીવ સૃષ્ટિમાં તેની સંખ્યા અને જીવનચક્ર એક ખાસ પ્રકારનું સમતોલ ધરાવે છે. સજીવોમાં જોવા મળતી વિવિધતા જૈવ વિવિધતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં જે જોવા મળે છે તેને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. જૈવ વિવિધ્ય શબ્દ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિનું જીવન સ્વરૂપમાં રહેલી વિવિધતાઓ ચિતાર આપે છે. ભારતનો સમાવેશ વિશ્વમાં એવા 12 દેશોમાં થાય છે કે જે જૈવ વૈવિધ્ય દ્રષ્ટિએ અને વૈવિધ્યસભર દેશ ગણવામાં આવે છે. હવે ભારતના 10 જૈવ વૈવિધ્ય ક્ષેત્ર નક્કી કરવામાં આવ્યા છે. એમાં 1 ટ્રાન્સ હિમાલય, 2 હિમાલય પ્રદેશ, 3 ભારતીય રણ પ્રદેશ, 4 અર્ધશુષ્ક પ્રદેશ, 5 પશ્ચિમ ઘાટ, 6 દક્ષિણનો દ્વીપકલ્પ, 7 ગંગા કિનારાના મેદાનો, 8 ઉત્તર પૂર્વનો ભારત, 9 ટાપુઓ અને 10 કિનારાના પ્રદેશોનો સમાવેશ કરવામાં આવે છે. હવે ઉપરના 10 પ્રકારના જૈવ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 4 ભૌગોલિક ક્ષેત્રો રણ પ્રદેશ, અર્ધશુષ્ક પ્રદેશ, પશ્ચિમ ઘાટ પ્રદેશ, દરિયા કિનારાનો પ્રદેશ ગુજરાતમાં આવેલા હોય છે. આ બધા શું હોય છે વિદ્યાર્થી મિત્રો? ગુજરાતમાં આવેલા હોય છે. હવે આપણે આગળ જોવા જઈએ તો કે પારિસ્થિતિક અસમતુલન અને તેના પરિણામો. કુદરતી રીતે જૈવ ભૂરાસાયણિક ચક્રો, ઉર્જા પ્રવાહની વ્યવસ્થા અત્યંત ચોકસાઈપૂર્વક પદ્ધતિસર ગોઠવાયેલી છે. સમયાંતરે તેમાં જરૂરી ફેરફારો પણ કરવામાં આવે છે. જેમ સમય થતો આવશે તેમ જરૂરી ફેરફારો પણ કરવામાં આવશે. કોઈ પણ સજીવ કુદરતની આ વ્યવસ્થાના અનુરૂપ જીવન જીવે છે. તેનો ભૌગોલિક કે જૈવિક પરિબળો પર સીધા હસ્તક્ષેપ નથી. માનવી તેની વિચાર શક્તિનો ઉપયોગ કરી પ્રતિકૂળ કહી શકાય છે. તેમાં પ્રદેશોમાં વસવાટ, ખનન ઉદ્યોગ, પરિવહન માર્ગો સ્થાપી શક્યો છે. આમ કરતા છતાં કુદરતી ચક્રો પર માનવીનો સીધો હસ્તક્ષેપ રહ્યો છે. તેણે પનામા શહેરની નહેરોની રચના કરી, સમુદ્રના નિવાસતંત્રને નુકસાન કર્યું છે. શારજાહમાં ક્રિકેટનું મેદાન બનાવી રણ પ્રદેશોનું નિવાસતંત્રની અસર પહોંચાડે છે. શારજાહમાં ક્રિકેટનું મેદાન બનાવી રણ પ્રદેશોનું નિવાસતંત્રની અસર પહોંચાડે છે. વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાતો વધી છે. જેમ જેમ વસ્તીનો વિસ્ફોટ થાય છે માનવીની જરૂરિયાતો ઘણી બધી વધતી જાય છે. માનવી પ્રૌદ્યોગિક ક્ષેત્રે કેટલીક પ્રગતિઓનો ઉપયોગ કરી પોતાની રહેઠાણ અને ઔદ્યોગિક વિસ્તારોનો વિસ્તાર કરતા થાય છે. આથી વન્યજીવો રહેઠાણો છીનવાઈ જતી તેમની વિસ્તારો ઘટતો જાય છે અથવા તો નાશ થાય છે. બળતણ તથા ઇમારતી લાકડા માટે જંગલ કાપવા, ચામડા, હાડકાં કે માંસ મેળવવામાં જંગલી પ્રાણીઓનો શિકાર કરવો, કસ્તુરી મેળવવા કસ્તુરી મૂર્ખ, સિંગ મેળવવા ગેડા અને હાથી દાંત મેળવવા હાથીની હત્યા કરવામાં આવે છે. આ યોગ્ય નથી વિદ્યાર્થી. વળી બીજા અનેક પ્રાણીઓને પણ જુદા જુદા કારણોસર આડેધડ હત્યા કરાય છે. આ દુઃખદ બાબત છે, ખૂબ જ દુઃખદ બાબત છે. આ ઉપરાંત ચરિયાણ ક્ષેત્રોમાં બેફામ ઉપયોગ કરવા, તૃણાહારી અને જેમના પર નભતા માંસાહારી વન્યજીવો વિવિધતા તથા વિપુલતા ઘટતી જાય છે. સામાન્ય રીતે કુદરતી ક્રમમાં ફેરફાર પામતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા દરેક સજીવ ધરાવે છે, પરંતુ ખૂબ જ ઝડપથી અને બિનકુદરતી રીતે એટલે કે
માનવ સર્જિત ઝડપી ફેરફારોને પડતા પર્યાવરણમાં વન્યજીવો અનુકૂળ સાધી શકતા નથી, માટે નાશ પામે છે. આ પ્રમાણે તેને નાશ પામવાની પરિસ્થિતિ આવે છે. જીવ સંરક્ષણનું કાર્ય માત્ર સરકારી કામ નથી. માત્ર કાયદો બનાવવાની આ કાર્ય સફળ થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ માટે વન્યજીવો અને પ્રકૃતિ પ્રેમી મંડળો રચી યોગ્ય સ્થાનેથી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળી રહે. અલગ અલગ પ્રકારનું માર્ગદર્શન અને તેમાં પ્રોત્સાહનો મળી રહે. આવા મંડળો ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણા દેશમાં આવા અનેક મંડળ સંસ્થાઓ વન્યજીવો માટે કામ કરી રહી છે. આ કાર્યમાં સરકારી તેમજ બિન સરકારી મદદ મળી રહે છે. સરકારી અને બિન સરકારી મદદો મેળવી રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીશું કે વન્ય જૈવ વિવિધ્યનું જતન કેવી રીતે કરવામાં આવે છે. જૈવ વૈવિધ્ય માનવીનું જીવન સમુદ્ર બનાવી શકે છે. આપણે પૃથ્વીની જૈવિક વિવિધતામાં રક્ષણ માટે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીના સમુદાયોના પર્યાવરણની સમજ કેળવવી એ સૌથી મહત્વનું છે. તમામ નિવાસન તંત્રો ઉપરની જૈવિક વિવિધતા ફક્ત એક જ સજીવ જાતિના કારણે જોખમમાં મુકાયેલી છે, અને તે છે માનવી. જૈવ વૈવિધ્યનું અસ્તિત્વ એના પ્રત્યક્ષ સ્તરે વંશીય પ્રજાતિઓ વિક્ષેપ રહિત નિવાસ તંત્રની તરીકે સ્વસ્થાને જ સંરક્ષિત રાખી શકાય છે. આ માટે અરણ્ય ક્ષેત્રના એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો એ સૌથી સુચારુ ઉપાય. અલગ પ્રકારનો સુચારુ ઉપાય કરવામાં આવે છે. જૈવ વિવિધતાનું જતન કરવામાં આવો. આપણે સૌ સાથે મળી આટલું તો અવશ્ય કરીએ. આપણે બધા સાથે મળી એમને એટલું કરીએ. કયા કયા મુદ્દાઓ છે? તો વિદ્યાર્થી મિત્રો, એક જોશું આપણે તો કે સ્થાનિક પ્રજાતિઓ વૃક્ષો ઉગાડે તેમજ સંવર્ધન કરી, જેથી સ્થાનિક જીવસૃષ્ટિ જેવી કે પક્ષી, પતંગિયાઓ અને જીવાતાઓની સંખ્યામાં ઉમરણ થાય છે. તેની સંખ્યાઓમાં તે ઉમેરો થતો હોય છે. સ્થાનિક શાકભાજી ઉગાડી તેમજ ફળોનું સ્થાનિક ઉત્પાદનના પ્રોત્સાહન આપવું. સ્થાનિક જ્યાં આપણે રહીએ છીએ ત્યાં શાકભાજીઓ ઉગાડી અને ફળોને સ્થાનિક પ્રોત્સાહન આપી. સ્થાનિક જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે સમિતિ કે મંડળની રચના કરવી. સ્થાનિક જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે સમિતિ અને મંડળની રચના કરીએ. પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજ વસ્તુઓનો ઉપયોગ બને તે માટે સુધી ટાળીએ. પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજ વસ્તુઓનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીએ. જે બને છે ચામડું છે, હાથીના દાંતમાંથી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે, હાડકાનો ઉપયોગ થતો હોય છે, નજરે ટાળીએ. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા જેવી પુનઃપ્રાપ્ત ઉર્જાનો ઉપયોગ કરી અને તેને પ્રોત્સાહન આપી. જે પવન ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, જેવી પુનઃપ્રાપ્ત ઉર્જાનો ઉપયોગ કરી તેનું પ્રોત્સાહન આપ્યું. તેમને બધાને પ્રોત્સાહન આપીશું અને એ વસ્તુ આપણે જાળવી રાખીશું. શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરી. ઇકો ક્લબ હોય છે તેની આપણે શાળામાં સ્થાપના કરી. નજીકના વન્ય વિભાગ જે જૈવ વિવિધ્ય પર કામ કરતી સંસ્થાઓ કે વન ચેતનના કેન્દ્રોની મુલાકાત લઈશું. તેમજ આ સંસ્થા સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓ કરી સહભાગી દાખવીશું વગેરેની સહભાગી આપણને દાખવીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણે અહીંયા પૂરો કરીશું. થેન્ક યુ.